બોટાદથી તાજપરાના સમન્વય સ્કૂલના વિદ્યાર્થીઓને મૂકવા જતી રિક્ષાને ટક્કર મારનાર કાર ચાલકને પોલીસે દબોચી લીધો। રિક્ષાને કાર ચાલકે પાછળથી ટક્કર મારતા 8 લોકોને ઈજા થઈ હતી। કાર ચાલક વેગડ ભોદીપ સામે ગુનો નોંધાયો છે અને આરોપીની ધરપકડ થઈ છે। આરોપીને ઘટના સ્થળે લઈ જઈને रिकन्स्ट्रक्शन पर करायो। साहिद बेसेला હતા તેમને નાની મોટી ગંભીર ઈજાઓ થઈ હતી જેમાં કોઈ જાનહાનિ થયેલ ન હતી પરંતુ આ બનાવમાં રેકલેસ ડ્રાઇવિંગ અને ખૂબ જ ગંભીરપણે જે કૃત્ય કરવામાં આવ્યું હતું તેને ધ્યાને લઈ અને ફરિયાદીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તથા જે આરોપી છે તે આરોપી ભૌતિકભાઈ વેગડ જે થાર ગાડીના ચાલક છે તેમના વિરુદ્ધમાં ફરિયાદ હતી તેમને અટક કરવામાં આવ્યા છે। આ બનાવ છે તે કઈ રીતે બન્યો છે તે અંગે રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે અને ઓવર સ્પીડિંગ અને સીસીટીવી કેમેરા વગેરે ચેક કરી અને આગળની કાર્યવાહી છે તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન છે તે ચલાવી રહ્યા છે।